અમુક વસ્તુઓનું સેવન કરશો અને આપણું શરીર જો એનું વ્યવસ્થિત પાચન નહીં કરી શકે તો તરત જ પેટમાં ગેસ વાયુ બનવાની શક્યતા ઊભી થાય છે તથા પાચન તંત્ર પણ ખરાબ થઈ શકે છે. તો પ્રથમ ક્રમાંકે આવે છે કોબી, ફ્લાવર અને બ્રોકલી. હવે જનરલી કોબી અને ફ્લાવરનું શાક દરેક ઘરમાં ખવાતું હોય છે. આમાં સલ્ફર કમ્પાઉન્ડ આવે. જો આપણું શરીર એનું બરાબર પાચન ન કરી શકે તો ગેસ વાયુ થવાની શક્યતાઓ ઊભી થતી હોય છે તથા પાચન તંત્ર પણ ખરાબ થઈ શકે છે. બીજા નંબરે આવે છે ચણા, વટાણા તથા રાજમા. હવે આમાં ઓલિગોસેકેરાઇડ નામની શર્કરા હોય છે. જો આપણું શરીર આનું વ્યવસ્થિત પાચન ન કરી શકે તો પણ આપણા શરીરમાં ગેસ વાયુ બનવાની શક્યતા ઊભી થાય છે તથા પાચન તંત્ર પણ નબળું પડી શકે છે. ત્રીજા નંબર આવે છે દૂધ તથા દૂધની બનાવટો. આમાં લેક્ટોઝ હોય છે. જો લેક્ટોઝનું પણ આપણું શરીર બરાબર પાચન ન કરી શકે તો એમાંથી ગેસ વાયુ બનવાની શક્યતાઓ ઊભી થતી હોય છે. સફરજનની વાત કરીએ તો સફરજનમાં સાર્બિટોલ તથા ફાઇબરનું પ્રમાણ પણ સારી માત્રામાં રહેલું છે. જો આનું વ્યવસ્થિત પાચન થઈ જાય તો વાંધો નથી, પરંતુ આપણું શરીર જો પાચન ન કરી શકે તો એમાંથી ગેસ વાયુ બનવાની શક્યતાઓ ઊભી થતી હોય છે. તીખું, તળેલું અને આથાવાળું આ ત્રણ વ્યંજનોનું જો આપણો શરીરમાં વધારે માત્રામાં એનું સેવન કરાવશો તો પણ પાચન તંત્ર પણ ખરાબ થઈ શકે છે અને ગેસ વાયુ થવાની શક્યતાઓ પણ ઊભી થતી હોય છે. આર્ટિફિશિયલ ફ્લેવર્સવાળી સોડાઓ આ બધું સેવન એકધારું કરશો તો પણ આપણા શરીરમાં પેટમાં ગેસ વાયુ બનવાની શક્યતાઓ ઊભી થતી હોય છે. તો આ બધું તમારે બંધ કરવું પડશે તો ગેસ વાયુની થવાની શક્યતાઓ ઘટી જશે અને તમારું શરીરમાં એક સમય એવો આવશે કે ગેસ વાયુ થતો બંધ થઈ જશે. તો આનો રસ્તો શું છે? તો આની માટે તમારે થોડાક અજમા લેવાના છે, થોડુંક આખું જીરું લેવાનું છે તથા વરિયાળી લેવાની છે. આ ત્રણેય વસ્તુમાં થોડુંક સિંધવ મીઠું મિક્સ કરી દેવાનું છે અને આને ધીમા તાપમાને શેકીને મુખવાસ તૈયાર કરી લેવાનો છે. અને જેમાં પછી આ મુખવાસનું થોડુંક સેવન કરશો એટલે તમને સ્ટમકમાં, પેટમાં ગેસ વાયુ બનવાની શક્યતાઓ છે તે ઘટી જાય છે, પાચન તંત્ર મજબૂત થઈ જાય છે તથા તમારું પેટ છે તે હળવું ફૂલ થઈ જાય છે અને પેટમાં જે દડા જેવું ફૂલાઈ ગયું છે આ બધી સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળી જાય.